હવે આ વિડીયો ઓલા ફાંકા મારું હરસંઘવી રહ્યો ને 8-5 ગૃહમંત્રી જે સ્ટેજ ઉપર ચડી જાય ને એટલે દારૂ બંધેલા મોટા મોટા ભાષણો ઠોકતો હોય એટલે ખાસ કરી આ એના સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. કારણ કે એક વાત એવી આવી છે ને કે એમના ભારતીય જનતા પાર્ટીનો જ વ્યક્તિ પોલીસ સાથે ઝપાઝપી કરતો હતો અને પાછું એવું કહેતો હતો કે હું હે ને ભારતીય જનતા પાર્ટીનો આંગળી અડાડતા નહીં, કાંઠલો ના ચાલતા. હવે હું સારું એ વિચારું છું કે ઓલો હરસંઘવી એમ કહેતા હોય હે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો તો કાયદેસર નીકળશે. તો હું વાત કરીશ બાવળા નગરપાલિકાના કારોબારી ચેરમેન કીર્તિ ટાટાએ દારૂ પીને પોલીસ સ્ટેશનમાં ધમચકડી એટલી બધી મચાવી ને કે પોલીસવાળાએ કંટાળી ગયા. તમે વિચાર તો કરો. અને ઓલો 8-5 જેટલી દાલ મારીને કહેવું 8-5 ગૃહમંત્રી મોટો ફાંકા મારતો હોય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને પોલીસ સામે કોઈ લાંબી આંગળી કરશે તો પોલીસને છૂટી છાન આલી છે. તો લે આ તમારા ભાજપનો જ હતો કારોબારી, તો આને જેમ પોલીસે કંઈ ના કર્યું. અને આમાં હું આ સ્પેશિયલ વિડીયો તમારા માટે જ છે સંઘવી સાહેબ, હર્ષ. કારણ કે તમે જ સુરતની અંદર કીધું હતું કે મને કોઈએ સાહેબને કહેવાનો હર્ષ કહીને બોલાવવાનો, એટલે હર્ષ બે કાનના ઢાંગડા ખોલીને સાંભળી લેજો. આ તમારો ભારતીય જનતા પાર્ટીનો જ છે, બાવળા નગરપાલિકાનો. હવે આનો વરઘોડો નીકળશે કે નહીં નીકળે આખો વિડીયો જુઓ અને મિત્રો બને એટલો આગળ શેર કરો. હરસંઘવી સુધી તો આ વિડીયો પહોંચવો જ જોઈએ. એ ફાંકા મારોમાં પહેલો નંબર આવે હિનો, એટલે એના સુધી પહોંચાડો આ વિડીયો. પછી વાત કરી છે ખોટું થાય. હું સ્ટેન્ડિંગ કમિટી પ્રેસ તો આ બાજુ